ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ આવતા હડકંપ મચી ગયો। ભારતમાં ચાઇનાના લસણ પર પ્રતિબંધ છે અને તેમ છતાં 600 કિલો જેટલું લસણ આવતા વેપારીઓએ વિરોધ કર્યો। ઘટનાની જાણ થતાની સાથે યાર્ડના ચેરમેન સહિતના હોદ્દેદારો પણ દોડી આવ્યા અને કોનું છે આ લસણ, કોણે મગાવ્યું તેની તપાસ શરૂ કરાઈ। આ મામલે યાર્ડના હોદ્દેદારો રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત પણ કરશે। તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે। અંદાજે 600-700 કિલોનો જથ્થો છે। હવે લસણ ક્યાંથી આવ્યું છે, કોણે મંગાવ્યું છે, એ એક તપાસનો વિષય છે। યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાર્ડના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે। ચાઇનાનું લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે। જોકે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ।